વિક્રમ સંવત 2080 ચૈત્ર વદ એકાદશી તારીખ 4/5/2024 શનિવાર. આજે વાલા ભક્તો વરુથીની એકાદશીનો પવિત્ર દિવસ છે. તો આપ સમગ્ર ભક્તજનોને દેશ વિદેશમાં, ભારત દેશમાં જે આ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથા સાંભળી રહ્યા છો, એ સમગ્ર ભક્તજનોને આજની વરુથી એકાદશીના પવિત્ર દિવસે મારા ને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા આપણી 8મી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા. વાલા ભક્તો, જે આપણી 19મા પૂરની કથા ચાલી રહી છે, તે 19મા પૂરની કથા તારીખ 20/1/2024 રોજ પ્રારંભ થયો હતો એનો, અને આ 19મા પૂરની કથા લગભગ 3 મહિના ને 10 દિવસ ચાલી. શ્રી હરિચરિત્રામૃત સાગર કથા પ્રારંભ કર્યો તો વિક્રમ સંવત 2069 શ્રાવણ સુદ 14 તારીખ 1/8/2012 ને બુધવારના દિવસે શરૂ કરી હતી. સાગર કથા પ્રારંભ કરી ત્યાર પછી આજ સુધી કુલ 4295 દિવસની કથા થઈ છે. અત્યાર સુધી સાગર કથાની આ ગ્રંથની કથા 2000 જેવી કલાકો સુધી કથા કરવામાં આવી છે. ભગવાન શ્રી હરિ, સંતો, ભક્તો આપ જેવા પુરુષોના રાજીપા માટે આ સાગરની કથા કરી. ગઈકાલે આપણે 61મા તરંગની કથા સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. આજે આપણે 62મા તરંગમાં પ્રવેશ કરીએ છીએ 19મા પૂરની કથાના. ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર ખબર નહીં કે કેવી કૃપા વરસાવી છે, જેણે કરીને અક્ષર મુક્તો આ ધરતી ઉપર આવ્યા અને તે અક્ષર મુક્તોએ મહારાજની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ જે માણ્યું, એ સુખ મારા ભારતવાસીઓને અને મારા નાના મોટા બધા દીકરાઓને દીકરીઓને આપવું, એવી એમના હૃદય કમળમાં આપણા જેવા સહુ કોઈ ઉપર લાગણી, પ્રેમ, કરુણા, સ્નેહ અને લગાવ કેટલો હોય છે. કારણ કે આ મહાપુરુષો તો ત્રણેય કાળનું જાણતા હતા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ. તો 200-250 વર્ષ પછી મારા દીકરાઓ ભારત દેશની ધરતી ઉપર જન્મ લેશે અને એને હું આ અમૃત આપું, જેણે કરીને તે અમૃતનું પાન કરીને સર્વ આત્માઓ અમર બની જાય. કે જેણે 200-250 વર્ષ પહેલાં મહાપુરુષોએ આપણી ચિંતા કરી છે, કે જે ચિંતા કદાચ એટલે આપણને કદાચ આપણા માટે હોઈ શકે, ન હોઈ શકે. અને ચિંતા ન હોય એટલે આપણે ઘણીવાર એટલી એવી બેદરકારી જિંદગી જીવતા હોઈએ છીએ કે ઠાકોરજીએ આપણને જે સત્સંગનો યોગ આપ્યો છે,
અને તમે જેવા મહામુક્ત પુરુષોનો યોગ આપ્યો છે તેનું મહાત્મય અને તેની વિશે આત્મીયતા કેળવવામાં ઘણી વખત હું ને તમે ઘણી બધી જ ઉણપ અનુભવતા હોય છે અને ઘણી બધી ખોટ આપણે એમાં ભોગવતા હોય છે. એક વાત તો બહુ નિશ્ચિત છે કે આ બધો સમાજ જે બેઠો છે મહારાજનો છે અને એમાંથી પ્રાકૃત ભાવ જે છે એ પ્રાકૃત ભાવ ઉઠાવ્યા વિના એને ઝીરો કર્યા વિના છૂટકો જ નથી. આજે કરીએ તોય ભલે, આવતીકાલે કરીએ તોય ભલે, આવતા કોઈ પણ દિવસોમાં, કોઈ મહિનામાં, કોઈ વર્ષોમાં, યા તો કોઈ જન્મમાં કરીએ તોય ભલે. પણ ભગવાનના ભક્તને વિશે જ્યારે મનુષ્ય દેહનો પ્રાકૃત ભાવ જ્યારે આપણે ઉઠાવી દઈશું તે દિવસે મારા તમારામાં અક્ષરના ગુણ પ્રવેશવામાં કોઈ વાર નહીં લાગે અને આત્મા નિર્ગુણ થઈ જાય છે. અક્ષરના ગુણ જ્યારે એનામાં આવિર્ભાવ પામશે ત્યારે આત્મા પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. બહુ સરળ ઉપાય છે. એક જ વાત છે કે કોઈને દેહધારી આપણે નહીં માનીએ. કોઈનામાં કાંઈ દેહધારીમાં સ્વાભાવિક પ્રકૃતિઓ તો હોઈ શકે. પરમાત્મા ધરતી ઉપર અવતાર ધારણ કરે અને ભગવાનના મોટા પુરુષો પ્રગટ થાય તો એ મહાપુરુષોય પણ આ લોકની જે બાંધેલી જે મર્યાદા કહેતા જે કંઈ સિસ્ટમ છે એનો તો એ ભંગ ન કરે. એટલે સ્વાભાવિક પ્રકૃતિઓ તો મોટા પુરુષો હોય એમાં હોઈ શકે એમ, પણ એની સામે દ્રષ્ટિ નહીં કરતા એ ક્યાંથી આવ્યા છે અને આપણને ક્યાં પહોંચાડવા માગે છે. આ બે વસ્તુની નોંધ મારીને તમારે લેવી જોઈએ. મેં એવા મોટા પુરુષોની સેવા છે, દર્શન કર્યું છે, રાજીપો પ્રાપ્ત કર્યો છે, કૃપા પ્રાપ્ત કરી છે, સેવા પરિચર્યા કરી છે. એમ મારા જેવો એક હાવ નાનામાં નાનો સાધુ અજ્ઞાની જીવ એના માટે ભગવાનની કૃપા કેટલી કહેવાય કે એવા અક્ષરધામના મહામુક્ત પુરુષો આ ધરતી ઉપર આવે અને એ મહાપુરુષોને બ્રહ્માંડોની અક્ષરધામની ધરતી બાદ કરો અને અક્ષરધામનું સુખને સામર્થ્ય બાદ કરો અને એની સમૃદ્ધિ બાદ કરો અને અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખને આનંદ બાદ કરો. એ પછીની તમામ જે સૃષ્ટિ માત્ર બધી કોઈ એની દૃષ્ટિમાં નથી આવતી. નહીં કોઈ સામર્થ્ય, નહીં વચનચિતપણું, નહીં કોઈ ઐશ્વર્ય, એની દૃષ્ટિમાં કશું જ નથી આવતું. એવા મુક્ત પુરુષ મારા જેવા એક અલ્પ જીવને જ્યારે પોતાનો માને ત્યારે મહાપુરુષની કૃપા કેટલી કહેવાય આપણા ઉપર. એનું મૂલ્ય હું ને તમે સમજીને કેટલુંક આપણે સમજી શકીએ. કેમ તો મહારાજને એવા મુક્ત પુરુષની બહુ અગાધ હોય છે. સમુદ્રની કદાચ હું ને તમે છે ને એની અગાધતાને કદાચ માપી શકીએ આપણે, કદાચ એનું તળિયું આપણે માપી શકીએ, પણ એક પુરુષોત્તમ નારાયણ અને એના મુક્ત આ બે પુરુષની અગાધતા કહેતા એની સ્થિતિ, કહેતા એની સાધુતા, કહેતા એની મહાનતા, કહેતા એની દયા, કહેતા એની કરુણા, કહેતા એનો પ્રેમ, કહેતા એનો સ્નેહ, એની ધીરજતા, એની કોમળતા, એને માપવા માટે કોઈ પાસે માપદંડ નથી. કોણ માપી શકે? એ મહારાજ આપણને સૌ કોઈને મળ્યા છે અને એ મહારાજને જે સ્થાનમાં, જે ધરતીમાં, જે જાયગામાં આપણે સૌ કોઈ આજે બેસીને હરિચરિત્રામૃત ગ્રંથના ભગવાન શ્રી હરિના મહાદિવ્ય ચરિત્રો અને મહારાજની આ અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છે ને,
એ ધરતીમાં એ મહારાજને આપણે મંદિર બાંધી બિરાજમાન કરવાના છે. હે, એ ભગવાન શ્રી હરિની મોટી કૃપા છે આપણા ઉપર. માટે વિનંતી કરીશ સમગ્ર નાના મોટા ભક્તજનોને, જેટલો ઉત્સાહ, જેટલી ધગસ, જેટલો અતિ ઉમળકો જેને કહીએ, પોતાના એકના એક દીકરાના લગ્ન પ્રસંગમાં હોય અને આપણે આપણું હાઉસ બાંધવું હોય ને એમાં જે આપણને જે ઉત્સાહ ને ભાવ જે હોય અને એના માટે જે આપણે પ્રયત્ન કરતા હોઈએ અને એના માટે આપણે પ્રયત્ન કરીને જોબ કરીને બિઝનેસ કરીને કાંઈક થોડી ઘણી ધન સંપત્તિનો ડોલરનો ભૂકો ભેગો કરવા માટેનો આપણે પ્રયત્ન કરતા હોઈએ, એટલો ઉત્સાહ ને એટલો પ્રેમ ને એટલો ભાવ વડતાલ સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામના તાબાનું મંદિર જ્યારે આપણે અહીં બંધાવાનું છે ને એના માટે એટલો ઉત્સાહ ને એટલો પ્રેમ આપણને હોવો જોઈએ. તો સમજવાનું કે આપણા જીવનમાં ઠાકોરજી પ્રધાન છે અને એ જ હોવું જોઈએ. ઠાકોરજી જ પ્રધાન હોવો જોઈએ. બાકીની જે વ્યવસ્થા છે ને આ લોકની, એ બધી ઠાકોરજી આપણને કોઈ પણ ભોગે બધી વ્યવસ્થા ગોઠવી દે. એની બહુ ચિંતા આપણે કરવાની જરૂર નહીં. એમ દેવાનંદ સ્વામીએ બહુ અદ્ભુત પદાવલી લખી છે. ધીરજ ધરો તું અરે અધીર ઈશ્વર પૂરે અન જો નહીં, ખલક તણો ખટકો છે પ્રભુ નહીં, સાચું માને મન જો નહીં, કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જો નહીં. જેને જેટલું જોઈએ એટલું ઠાકોરજી આપી દે છે. એને આ જંગલમાં બધા મૃગલાના બધા કાંગારૂ બધા રહેતા હોય, મોટા મોટા હાથીને બધા, તો ઠાકોરજી એને જેટલું જોઈએ ને એટલું પોષણ માટેનું બધું જ ઘાસ પાણી બીજું ત્રીજું બધું આપી રહ્યા છે ને. તો પ્રભુએ આપણને એ પ્રાણીઓ કરતાં વિશેષ વિકાસની બુદ્ધિનો યોગ મહારાજે ભગવાને આપણને આપ્યો છે. માટે આપણી વ્યવસ્થા ઠાકોરજી બધી કરવાના, આપણે એના માટે થઈને કરવું. અમે આવ્યા ત્યારે કીર્તન પરેશ ભગત બોલતા હતા. કેવું કીર્તન હતું? એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, મંદિરિયું ખાવા થાય તમ વિના વાલાજી. આવો પ્રેમ ભગવાનના સ્વરૂપમાં તમારી નજીકમાં છે. ખબર નહીં અજુબા અને ભૈબા ધોલેરાના પુંજાજી બાપુ કેવો પરિવાર હશે, એનો કેવો પ્રેમ હશે કે અક્ષરધામનો અધિપતિ વારંવાર ખેંચાઈ અને તે ધોલેરામાં આ પુંજાજી બાપુના પરિવારનો પ્રેમ ચૂંગવા માટે ઠેઠ ગઢડાથી ભગવાન શ્રી હરિ પોતે ચાલીને આવે. એને આ મનુષ્ય દેહની સાર્થકતા કહેવાય મારી ને તમારી. ચાલો આપણે હવે આજે જે મહોત્સવનું આયોજન કર્યું છે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના પુરુષરણ મહોત્સવનું અને 19મા પૂરનું પુરુષરણ, એનો આનંદ જ્યારે આપણે માણવા જવું છે તો એ પૂર્વે આપણે 19મા પૂરના છેલ્લા તરંગમાં થોડુંક સ્નાન કરીએ. પૂર 19મો, તરંગ 62મો. ગોરાડથી નીકળેલા શ્રીહરિ ફરતા ફરતા ગઢપુર વધાર્યા. ગોરાડ ગામમાં ગોવિંદજીભાઈ નામે પાટીદાર હરિભક્ત હતા અને ધર્મકુમાર શ્રીહરિ ત્યાં આવ્યા. હરિભક્તોએ શ્રીહરિને ઘણા ભક્તિભાવથી ગામમાં પધરાવ્યા
અને કાંધાજી નામે ક્ષત્રિય ભક્તે શ્રી હરિને પોતાને ઘેર દહીં જમાડ્યું. મહારાજને ભાવથી જમાડવા માટેની બહુ ભાવના હતી ને, એટલે આગ્રહ કર્યો ભાવથી કે પ્રભુ અહીં ભોજન કરીને તમે આગળ નીકળો. પરંતુ મહારાજ કે ગાંધાજી અમારે મોઢું બહુ થાય છે, હજી આ ગઢપુર પહોંચવું છે, તમે રસોઈનો બહુ આગ્રહ નહીં કરો, જે હોય તે તૈયાર લાવો. તો એક મોટું ગોરસ હતું, આવડું મોટું, જેમાં લગભગ 10 લીટર દહીં સમાય એવું, અને દૂધ એમાં ગરમ કરી અને મેળવેલું અને સરસ મજાનું દહીં બનેલું, અને એ આખું ગોરસ દહીંનું ભરેલું. એટલે મહારાજ વાત કરી કાંધાજીને, એટલે કાંધાજી કે સારું મહારાજ, હલો તારે તાહરી ભરી અને તમને એક દહીં આપું કે તાસળી ભરીને. મહારાજ કે ગાંધાજી તાસળી બાસળી નહીં, આખું ગોરસ આપો અમને. ભગવાન છે ને એનો તો કોણ, ભગવાનનો ભગવાન કોણ? તે આખું ગોરસ આપ્યું હતું, 10 લીટર હમાય મોટું દહીંનું ગોરસ, એવડું મોટું. મહારાજે હાથમાં લઈ અને સીધું ગોરસ જ મોઢે માંડ્યું દહીં. હમણાં વાત કરીને મેં કે પરમાત્માની સ્વાભાવિક ચેષ્ટાઓ દર્શન માનીને તમને પચવું જોઈએ, નહીતર એમાં તો આપણને કંઈક સંકલ્પ થઈ જાય કે લો ભગવાન છે ને જમતા તો આવડતું નથી ને આખું ગોરસ મોઢે માંડે છે. અને આખું ગોરસ મોઢે માંડે એટલે ઓલું દહીં તો બાજુ બધું નીચે ઢોળાય એટલે પાછું મહારાજ કેવી ચેષ્ટા કરે, ગોરસ હેઠે મૂકે, ગોરસ હેઠે મૂકીને અંગરખું પહેરવું હોય, એ અંગરખાની સાર બહુ લાંબી હોય, એના ઉપર ઓલું ગોરસ બધું દહીં ઢોરાણું હોય, તે મહારાજ આમ લાંબી જીભ કઈ બધું ચાટતા જાય. એને એ ભક્તોને દર્શન પચતું હતું તો એની સમજણ કેવી છે, એને ભગવાનને કેવો જાણ્યો હોય છે. આવી બહુ મજાની વાત છે ગોરસ આ બધા ભક્તોની. મહારાજ દહીં જમ્યા અને કાંધાજીને કહ્યું કે લ્યો આ ગોરસ. કાંધાજી હાથમાં તે ગોરસની મટકુડું મોટું લીધું ને જોયું ને તો કાંઠા સુધી ગોરસથી પાછો એ એમનામ ભરેલું હતું. આશ્ચર્ય થયું મનમાં કે ઓહો, મારો ઠાકોરજી તો કેટલું બધું દહીં જેમાં તો એ આ ગોરસ જેમનું તેમ ભર્યું છે. માટે મંદિર જ્યારે આપણું થાય ને ત્યારે તમારી તેજોરીમાંથી જેટલું કાઢીને આપશો ને એટલું તેજોરીમાં ઠાકોરજી વધારે ભરી દેવાના. આ એનું કામ છે. આપણી હિંમત જોઈ હો તેજોરીમાંથી કાઢવાની. હા, બાકી એ આપી દે ઠાકોરજી. નાની એક વાત દોહરાઈ દઉં. મહારાજે જેતપુરના જેવા જોશીના 2 દીકરાનો યજ્ઞોપવિત સંસ્કારનો મહોત્સવ કર્યો. મોદી ખાનેથી સીધું લાવ્યા, ખૂબ જમાડ્યા. પછી મોદી ખાનેથી ઉઘરણી આવી, એ સ્વામિનારાયણ બધું લઈ ગયા છો, સીધું જ પૈસા લાવો. મહારાજ તો ઢોલિયા ઉપર બેઠા જ સભામાં. મહારાજ કે અમારી પાસે કંઈ છે નહીં, પૈસા નથી, ઘર બાર નથી, હગાવાલા, અમારી પાસે કાંઈ છે નહીં. તો કે મોટા ઉપાડે લઈ ગયા હતા મોદી અમારી દુકાનેથી સીધું, હવે પૈસાની ના પાડો છો, લાવો પૈસા. ઓલો તો ઉઘરાણી કડકરાય, તે કડક ઉઘરાણી કરી મહારાજ રોવા માંડ્યા. અરે રે, અમારું અહીં કોઈ નહીં, ના શેઠ અમને દબાવે છે, અમારે શું થાય છે, અમને જેલમાં પૂરી દે છે, એ કોઈ અમને બચાવો, કોઈ અમને બચાવો. સભામાં ઘણા બેઠેલા પણ કોઈ એવું ન કહ્યું કે મારે ચિંતા ન કરતા અમે ભરી દઈશું પૈસા. મોટા મોટા શેઠિયાને બધા કેટલાય મોટી મોટી પાઘડીવાળા બેઠા હતા, માથે મોટી ઓલી કપાની ગાંહડી બાંધી હોય ને એવડી પાઘડી હતી. જો કોઈ ઊભું જ ન થયું. એને વિચારમાં મહારાજ ફરેણી ગયા
અને ફરેણી ગયા ને ત્યાં એક હરિદાસ કરીને બાબાજી હતા, અને એને વાત મહારાજે ત્યાં કરી કે અમારે જીવા જોશીના દીકરાનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો અને દેણું બહુ થઈ ગયું ને મહારાજ કે હવે મોદી ખાનેથી ઉઘરાણી આવે છે, હવે એ પૈસા અમારે કેવી રીતે ભરવા, અને અમારી પાસે તો કશું છે નહીં. એટલે જેતપુરથી ફરેણી તો નજીક એ વાત મહારાજે ત્યાં કરી હતી. ત્યાંય સભામાં કોઈ ન બોલ્યું કે મહારાજ ચિંતા ન કરો, તમે તારી બધા પૈસા મેં ચૂકવી દઈશું. એમાં હરિદાસ બાવાજીના ધર્મપત્ની શ્રી બેઠા હતા, અને એમને સંકલ્પ થયો કે ઓહો મહારાજની આવી વાત છે, અને અમારે ઘેર પૈસા તો જમીનમાં દાટેલા પડ્યા, શું કરવાના? જો ઠાકોરજીનો ઉપયોગ ન આવે તેના અર્થે ગયા તો હળતા ઘેર જમીન ખોદી અને પછી ચરું કાઢ્યું બહારું. મહારાજને 300 કોરીનું ખર્ચ થયું હતું એ ઉત્સવ કર્યો એમાં, એટલે 300 રૂપિયાનું ખર્ચ થયું હતું મહારાજને. એટલે એ ચરું લઈને આવ્યા. હવે ચરુમાં તો 1200 રૂપિયા ભર્યા હતા. મહારાજને અર્પણ કર્યું. મહારાજ પાર્ષદો હતા, જોરાજી ભગુજી વગરજી બધા, તો કે આમાંથી 300 રૂપિયા ગણી લો અને જાઓ જેતપુર ઓલા દી આવો તમે કે મોદી ખાને. 300 રૂપિયા કાઢ્યા અને બાકીનો ચરુ મહારાજે પાછો આપ્યો. એટલે તે બેને કહ્યું કે મહારાજ હવે તો એ તમને અર્પણ કરી દીધું, એટલે પાછું ના લઈ જવાય. પાછું લઈ જાઉં તો તમારો ભગત મને ખીચે કે મહારાજને આપ્યા પછી પાછું કાં લાવી, કે એ તો મહારાજની સંપત્તિ કહેવાય, હું ના લઈ જાઉં. મહારાજ કે લઈ જાઓ, અમારી આજ્ઞા એ કરીને અમે ભગતને કહી દઈશું. લઈ ગયા, હતું અહીંયા દાટી દીધું. સાંજે ભગત બહાર ગયા, એમ ગયા તથા પાછા આવ્યા. ધર્મપત્ની શ્રીએ વાત કરી કે આવું હતું, એટલે મેં આમાંથી જમીનમાંથી એક ગાગર કાઢી અને મહારાજને આપી, પણ મહારાજે 300 રૂપિયા લીધા, બાકીનું બધું પાછું આપ્યું. એટલે હરિદાસ કે પણ તું આવું ગાંડી છું. મહારાજ તો કે પણ મહારાજને અર્પણ કર્યા પછી પાછું લવાતું હોઈશ કોઈ દિવસ? એ તો મહારાજને અર્પણ કર્યું એટલે મહારાજનું, જ્યાં વાપરો અહીંયા વાપરે. પણ મેં તો ના આવડી, પણ મહારાજે પરાણે પાછું આપ્યું, શું કરું? કાઢ બારું કાઢ. તે વરી પાછો ચરુ બારો કાઢ્યો. પણ આશ્ચર્યની વાત એ હતી કે ચરુ જ્યારે બારો મહારાજને આપવા માટે કાઢ્યો હતો ને ત્યારે અડધો જ ભર્યો હતો, અને એમાંથી 300 રૂપિયા તો મહારાજે લીધા. પણ એ ચરુ બહાર કાઢ્યો ને ત્યાં જોયું ને તો આખો કાંઠા સુધી 6 રૂપિયાથી ભર્યો હતો. એટલે હરિદાસ ને એમના ધર્મપત્ની તો એટલા બધા આભા બની ગયા, અને એ ચરુ લઈને ગયા. મહારાજે આપ્યો, વાત કરી. મહારાજ કે નહીં, પાછો લઈ જાઓ, ના જોઈએ, આખો ભરાઈ ગયેલો. આ વાતની ખબર પડી ને ત્યાં સભામાંથી કેટલાય બોલ્યા કે મહારાજ અમારે ઘેર ડાયટાસ ચરુ લઈ આવી કે. મહારાજ કે લઈ આવો, પણ ખાલી થઈ જાય છે, આવું ભરાય છે નહીં. કેમ? તો કે ચોઘડિયું હોય ગયું. આરે ચોઘડિયું અમૃત લાભનું, વારે વારે નહીં મળનારું, સત્સંગ કીજીએ. સમય વયો ગયો. આપણે ગુજરાતી કહેવત છે કે સમય ચૂક્યા મેહુલા. અવસર છે. પછી તો શ્રી હરિ ખૂબ ભાવથી જમાતા. એ ગોરસની બધી લીલા તો બહુ ઘણી બધી છે. મહારાજ રજા લઈ અને ગોરડથી ચાલતા થયા ત્યારે સેવક શ્રીહરિના મસ્તક ઉપર છત્ર ધારી રહ્યા હતા. સુંદર શોભાધામ આવા શ્રીહરિ ગોલાણા ગામ થઈને ચાલ્યા તે મોટી બોરો આવીને સાબરમતી નદી ઉતર્યા. આ તમારા બધા દેશની કથા હાલે છે, બાલ પ્રદેશની ધરતીની કથા છે. જે ગામ શ્રીહરિ રહેતા હતા ત્યાં હરિભક્તો દર્શન કરવા માટે આવતા, અને શ્રીહરિ પણ ઘણા ભાવથી તેમને દર્શન દેતા.
કારણ કે શ્રી હરિને હરિભક્તો ઉપર ખૂબ જ હેત હતો. ભક્તજન ચિત્તચોર બહુ નામી સહજાનંદ સ્વામી શ્રી હરિ ત્યાંથી નાની બોરું થઈને ભોળાદ ગામ આવ્યા. ભોળાદની વાત કરી હતી ને પ્રથમ દિવસે મેં. પછી ત્યાં ભોગાવો નદી ઉતરીને કમિયાળા ગામ આવ્યા ને તે પછી પચ્છમ ગામ આવ્યા. ત્યાં રાત રોકાયા. ત્યાંના જે હરિભક્તો હતા તેમણે ઘણા હેતથી શ્રીહરિની સેવા કરી. જ્યારે રાત પાછલી 4 ઘડી રહી ત્યારે સુંદર ઘનશ્યામ શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા અને રણ ઉતરીને ખસ્તા ગામ આવ્યા. તે પછી રોજકા થઈને જિંજર ગામ આવ્યા. ત્યાં દરબાર ખોડાભાઈને ઘેર રસોઈ કરાવીને જમ્યા. પછી શ્રીહરિ પરબળી, ભીમનાથ, પોલારપુર, રોજીદ અને કુંડળ આવ્યા ને ત્યાં રાત રોકાયા. શ્રીહરિ સાથે રહેલા ભક્તોમાં અમરા પટગીરને ભવને રહ્યા હતા અને તેમણે જે રીતે શ્રીહરિ પ્રસન્ન થાય તે ઘણા ભક્તિભાવથી સેવા કરીને સવાર થયું ત્યારે કુંડળથી ચાલ્યા અને સમઢિયાળા ગામ આવ્યા. ત્યાં શ્રીહરિ ઘણી પ્રસન્નતાથી કાર્યાણી ગામ આવ્યા. ત્યાં સૌ હરિભક્તોને દર્શન દઈ અને તત્કાળ ચાલ્યા. પછી જિંજાવદર ગામ આવીને રોકાયા. અલૈયા ખાચરને ભવન રસોઈ કરાવીને શ્રીહરિ જમ્યા. પછી દિવસ પાછલો પહોર 1 રહ્યો ત્યારે ત્યાંથી ચાલતા થયા. નિંગાળા ગામ થઈને શ્રીહરિ ઉગામેળી આવ્યા. ત્યારે ગઢપુરવાસી સૌ હરિભક્તો ત્યાં સન્મુખ આવ્યા. સૌએ ઘણા પ્રેમભાવથી જે ફૂલના હાર લાવ્યા હતા તે પહેરાવ્યા અને સૌ પગે લાગ્યા અને ગઢપુરની નજીક આવ્યા. ઢોલ, તાસા વગેરે વાજિંત્ર, ડંકા અને નિશાન સહિત સૌ સન્મુખ આવ્યા અને વાજિંત્રો વાગવા લાગ્યા. સૌને શ્રીહરિના ઉપર ઘણું હિત હતું. સૌ ભક્તો મુક્તિ જય હો, જય હો, સહજાનંદ સ્વામી મહારાજની જય હો એમ જય જયકારનો નાદ બોલાવતા હતા. ને જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે શ્રીહરિ આવ્યા હતા. દરબાર દાદા ખાચર તથા જીવા ખાચર ગઢપુરના મોટા ગ્રાસદાર હતા. તે બંને દરબારો ઘણા ભાવથી પોતાની સવારી લઈને શ્રીહરિની સન્મુખ આવ્યા. આવીને તે બંને હાથ જોડીને મસ્તક નમાવીને શ્રીહરિના ચરણકમળમાં વંદન કર્યા. તેમણે ફૂલના હાર પહેરાવ્યા અને ફળ લાવીને ઘણા હેતથી શ્રીહરિના ચરણ આગળ મૂક્યા. પછી પ્રેમ ભાવથી એ બોલ્યા, હે નાથ, હે મારા બાપ, મારા નાવલિયા નાથ, આપ જે દિવસથી ગયા તે દિવસથી તમારું દર્શન અમને થયું નહોતું ને એટલે હૈયામાં તમારા દર્શનની ભૂખનો તાપ બહુ સતાવતો હતો. કેવો પ્રેમ છે! એક દિવસ દર્શન ન થાય તો મહાપુરુષોને જુગ જુગ જેવી એને રાત્રિને દિવસને સમય થતો. આવો પ્રેમ હતો. એ જે દિનમાં દર્શન નવ પામો રે, તે દિન વીતે રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને. આવી પ્રીતિ ગઢપુરવાસીઓની ભગવાન સહજાનંદ સ્વામીમાં હતી. એટલે હાથ જોડીને કહે છે કે મહારાજ કૃપાનાથ, મારા બાપ, કેટલા દિવસે અને સમયે તમારું દર્શન થયું. તમારા વિના તો પ્રભુ આ ગઢડું અને બધું હાવ સુનકાર જેવું લાગતું હતું. અને આજે આપના આવવાથી નવ પ્રવૃત્ત થયેલા વૃક્ષ જેવું ગઢપુર આનંદિત દેખાય છે. આજ આપે આવીને ગઢપુરમાં જ્યારે ચરણ મૂક્યા છે ત્યારે બધું વન વૃક્ષો પ્રફુલ્લિત થયા હોય તેમ લાગે છે. હે હરિ, આપ જ્યાં ચરણ મૂકો છો ત્યાં આનંદ અને શોભા ભરપૂર થઈ જાય છે. આવો આપનો અપાર પ્રતાપ રહ્યો દેખાય છે.
આપ પોતે પોતાને મુખે પોતાના પ્રતાપને ક્યારેય તમે કહેતા નથી, પણ જેમાં જે પ્રતાપ રહ્યો હોય છે તે પ્રતાપ જ તેને કહે છે. દરબાર જેવા ખાચર શ્રીહરિ જે રીતે રાજી થાય તેવું બોલતા હતા. શ્રીહરિને રાજી કરવાની રીત જેવા ખાચરના જેવી કોઈને આવડતી નહીં. જ્યારે શ્રીહરિ ગઢપુર ગામમાં ચાલ્યા ત્યારે અપાર મસાલો થઈ હતી. પછી પાણી છટાવીને બધી બજારોને સ્વચ્છ કરાવી હતી. દરબાર જેવા ખાચરના ભવનની નજીકની જે બજાર છે ત્યાં તે વખતે શ્રીહરિ ચાલ્યા હતા અને ગઢપુરવાસી બધા જ ભાવિક લોકો શ્રીહરિના દર્શન કરવા માટે બજારમાં જે ઊભા હતા ને તે માનો કે કમળનું વન ખીલું હોય ને એમ બધા હરિભક્તો હાથમાં હાર લઈને ઊભા હતા. કોઈ બહેનોના હાથમાં સાચા મોતીના થાળ હતા, કોઈના બહેનોના હાથમાં અક્ષત હતા, કોઈ બહેનોના હાથમાં છૂટા ફૂલ હતા. અને આખી રાજ બજાર તમે જુઓ ને તો જાણે ફૂલોનો બગીચો ખીલો હોય ને આ એવી અદ્ભુત રાજ બજાર બધી શોભી રહી હતી. તે સમયે બજારની બંને બાજુએ દીવાઓ કર્યા હતા અને ફાનસ અને હાંડીઓનો તો કોઈ પાર નહોતો. દુકાને દુકાને બેલોરી ઝાડ પ્રગટાવી દીધા હતા. વિવિધ રંગવાળા મણીના જેવા તે અજવાળું કરી રહ્યા હતા. માનો કે મણીની કોઈ દીપમાળા બાંધી દીધી હોય તેમ તે રૂપાળા લાગતા હતા. શ્રીહરિ જે અશ્વ ઉપર બેઠા હતા તે માણેક જાતિનો કહેવાતો હતો. તેના ઉપર સોનાનો અનુપમ વિચિત્ર સાજ સમાન બાંધ્યો હતો. તેનું વર્ણન કરી શકાતું નથી. માનો શ્રીહરિને માટે દેવલોકમાંથી કોઈ વિમાન આવ્યું હોય તેમ તેના ઉપર બેઠેલા શ્રીહરિ જાણતા હતા. દર્શન કરનારા કોઈ તૃપ્ત થતા ન હતા. કેવી અદ્ભુત છે ને કથા. એક વિચાર આવ્યો, વળી પાછું વિસ્મરણ થઈ જાય તો એટલે કહી દઉં. જ્યારે આપણું મંદિર થાય અને મહારાજ પધારે ભારત દેશથી અહીંયા, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, જે મૂર્તિઓ પધરાવી તે એ બધા દેવ જ્યારે પધારે ને તે દિવસે આપણે આવું ધામધૂમથી તે દેવનું સ્વાગત કરવાનું છે. અને આ કદાચ હું ભૂલી જાઉં, તમારે યાદ કરી દેવાનું. રાહુલભાઈ બોલવાનું નહીં, ડાયરી લખી લેવાનું. મૂર્તિઓ આવે ને સીધી અહીં નહીં લાવવાની, કોઈ હરિભગતના ઘેર લાવવાની. અને ત્યાંથી પછી અહીંની સિસ્ટમ પ્રમાણે મંજૂરી મેળવી અને ધામધૂમથી આપણે ઠાકોરજીના મંદિરમાં લાવવાના છે. આવો આનંદ આપણે માણવો તે દિવસે. દર્શન કરનારના નેત્ર અને શ્રીહરિનું મુખારવિંદ ચંદ્રને ચકોરની રીતે પરમ પુનિત દેખાતું હતું. શ્રીહરિની મનને હરનારી મનોહર મૂર્તિ બધા લોકોને આનંદકારી હતી. તે વખતે શ્રીહરિએ બધા સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણા અંગ ઉપર ધાર્યા હતા. આગળના ભાગમાં વિવિધ વાજિંત્રો વાગતા હતા. ચોપદાર મુખથી છડી પોકારતા હતા. આગળના ભાગમાં બધા પાર્ષદો બંદૂકના અવાજ કરતા હતા. તેમજ ગઢપુરવાસી બધા લોકો શ્રીહરિ ઉપર ફૂલની વૃષ્ટિ કરતા. આ રીતે શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં બધી સવારી સાથે આવ્યા. શ્રીહરિ જ્યારે દાદા ખાચરના ભવનમાં આવ્યા ત્યારે તરત અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. તેમના ભવનની ઓસરીમાં પલંગ બિછાવેલો હતો અને ત્યાં આવીને શ્રીહરિ ત્યાંના ઉપર બેઠા. બધે આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. શ્રીહરિ સત્સંગમાં જ્યાં જ્યાં ફર્યા તે વાત દરબાર જેવા ખાચરે પૂછી. ત્યારે શ્રીહરિએ જ્યાં જે રીતે ફર્યા હોય તે બધી જ વાતો મહારાજે તેમને કહી કે અમે વડતાલમાં ગયા. વડતાલના ભક્તોએ દબદબા પૂર્વક આવી રીતે અમારું ભાવ ભીનું સ્વાગત કર્યું. ઘેર ઘેર પધરામણીઓ કરી, ઘેર ઘેર થાળ કર્યા.
અને ભક્તોના ઘેર ઘેર અમે ખૂબ ભોજન જમ્યા. આવી બધી મીઠી મીઠી વાતો જીવા ખાચરને મહારાજ કરતા હતા. અને મહારાજ રસ્તામાં જે કંઈક ગામડાઓ આવ્યા એ બધા ગામડાઓમાં પણ મહારાજ રોકાયા, જમ્યા. રસ્તામાં કોઈ ભક્તોના ખેતરો આવતા હતા, વાડીઓ આવતી હતી. એમાં મહારાજે કોઈ જગ્યાએ તરબૂચ ઉત્સવ કર્યા, કોઈ જગ્યાએ ટમેટા ઉત્સવ કર્યા, કોઈ જગ્યાએ શેરડી ઉત્સવ કર્યા. આ બધી મીઠી મીઠી યાદીઓ છે ને મહારાજ આપતા હતા. શા માટે? તો કે ભક્તોને વાગોળવા માટે. પ્રથમનું ત્રીજું વચનામૃત એમ કહે છે, ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તેને સંભાળી રાખવીને નિત્ય એને ગાવે. આ મોક્ષનો હેતુ છે. પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃત. કદ બહુ નાનું છે, પણ સૃષ્ટિનો ક્રમ ને નિયમ છે કે કારણ તો નાનું જ હોય. એમ વચનામૃતનું કદ બહુ જ નાનું છે, એનું સ્વરૂપ એકદમ બામન છે, પરંતુ એનું ફળ છે ને તો બહુ મહા મોટું વિરાટ હોઈ શકે. કેવું હોઈ શકે? તો એ મહારાજના ચરિત્રને સંભાળી રાખે અને એની સ્મૃતિ થાય. અને અંતકાળે શ્વાસ છેલ્લા આપણા જ્યારે ઘૂંટાતા હોય અને એ વખતે ભગવાનના ચરિત્રની કોઈ પણ વાત આપણને યાદ આવે ને સ્મરણપટમાં આવે તો એ આત્મા સીધો જ અક્ષરધામમાં ભગવાન શ્રી હરિની ચરણની સેવામાં જોડાઈ જાય ને. આવું મહા મોટું ફળ છે. વજરામાં તો આવડું જ છે, નાનું જ કદ છે, પ્રથમનું ત્રીજું, પણ ફળ બહુ મહા મોટું છે. માટે વચનામૃત ગ્રંથનો પાઠ કરજો બધા રોજ. સમજાય ન સમજાય તો આપણે ઇલેક્ટ્રિક એન્જિનિયર થયા કે ન થયા, એનું નોલેજ હોય કે ન હોય, પણ આ ઇલેક્ટ્રિકના છેડા બે છૂટા હોય અને હાથમાં પકડી તો શોર્ટ આવે કે ન આવે? કે ભણ્યો એને જ આવે, એન્જિનિયર હોય એને જ આવે, આપણને ન આવે, બધાને આવે કે ન આવે? વચનામૃત ગ્રંથ મારા બાપ એવો છે. સમજાય કે ન સમજાય, પરંતુ તે વચનામૃત ગ્રંથનો અભ્યાસી જે આત્મા છે ને એ ભગવત સ્વરૂપ તો ચોક્કસ થઈ જાય. ભગવત સ્વરૂપ તો ચોક્કસ થઈ જાય. કેમ? તો જેટલી વાર, જેટલી કલાક, જેટલી મિનિટ, જેટલું સેકન્ડ ને જેટલો સમય વચનામૃતનો પાઠ આપણે હાથમાં લઈને કરતા હોય ને એટલી વાર મહારાજ વાણી સ્વરૂપે આપણી સન્મુખ છે. કેવા સ્વરૂપે? વાણી સ્વરૂપે. શિક્ષાપત્રીમાં હું લખ્યું આ શિક્ષાપત્રી અમારું સ્વરૂપ છે, વાણી સ્વરૂપે. પછી બીજી એક વાત કરી દઉં કે વચનામૃતનો, શિક્ષાપત્રીનો કોઈ આવા પવિત્ર ગ્રંથનો પાઠ કરતા હોય ને ત્યારે થૂંકવારી આંગળી કરીને પાના નહીં ફેરવાના. અહીં તો નહીં હોય એવી કોઈ ટેવ, પણ આપણા ભારત દેશમાં બધાને ટેવ એવી ખરી. એમ રૂપિયા ગણે તો થૂંકવારી આંગળી કરીને આમ ગણતા હોય. એટલે રૂપિયાની આખી થોકડી પ્રસાદીની હોય તમારે જો. અને પુસ્તકના પાન થૂંકવારી આંગળી કરીને આમ ફેરવતા હોય, પણ વચનામૃત છે મહારાજનું વાણી સ્વરૂપ છે. શાસ્ત્ર છે એ ભગવાનનું વાણી સ્વરૂપ છે. એટલે એની મર્યાદા, એની પવિત્રતા ખૂબ જાળવી રાખવી. શ્રી હરિ સત્સંગમાં જ્યાં જ્યાં ફર્યા તે વાત દરબાર જીવા ખાચર એ પૂછી ત્યારે શ્રી હરિએ જ્યાં જેવી રીતે ફર્યા, જેવી મહારાજે ભક્તોની સેવા સ્વીકારી, આનંદ આપ્યો, તે બધી જ વાત મહારાજ કહેતા હતા. અમદાવાદ જેવા શહેરમાં મોટા ધનાઢય વણિકો શ્રીહરિને મોટા સત્પુરુષ જાણીને મળવા આવ્યા. તે બધી વાત કહી. એરણ સાહેબ અને દુલાબ સાહેબ તે બંને અંગ્રેજ અધિકારીઓ શ્રીહરિને ઈશ્વરના રૂપમાં માનતા હતા. જેટલા વણિક વગેરે હતા તે બધા પણ
તે અંગ્રેજ અધિકારીઓની પ્રજા હતી. માગસર સુધી ચોથને દિવસ શ્રીહરિ ગઢપુરમાં આવ્યા, તેથી પૂરજનોને ઘણો જ આનંદ થયો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂરમાં ગોરાડથી નીકળેલા શ્રીહરિ ફરતા ફરતા ગઢપુર પધાર્યા. એ નામે 62મો તરંગ સમાપ્ત થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથે 19 પૂર સંપૂર્ણ. 19મા પૂરની સમાપ્તિ. મેં કહ્યું તેમ આ 19મા પૂરની કથા 20/1/2024 રોજ પ્રારંભ કરી હતી. તે આપણી કથા આજે તારીખ 4/5/2024 શનિવારના દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પણ કરીએ છીએ. આપણે જે આ ગ્રંથના માધ્યમથી મારી અલ્પમતીથી એનું તત્વ સમજાવવા માટેનો જે મેં પ્રયાસ કર્યો હોય અને તેમાંથી જે ભક્તોને સારો સદવિચાર પ્રાપ્ત થયો હોય તે સદવિચારને પોતાની હૃદયરૂપી ડાયરીમાં કાયમને માટે સંગ્રહી રાખીને એને વાગોળવા માટેનો પ્રયત્ન કરજો. એ કથા દરમિયાન કોઈ શબ્દ કોઈ વિષય એને મારી અલ્પમતી અણસમજણથી કદાચ પૂરો ન્યાય ના આપી શક્યો હોઉં, યા તો મારો શબ્દ કોઈને કદાચ હૃદયમાં થોડીક વાગીને ઠેસ પહોંચાડી હોય તો આપનું એક અજ્ઞાત અબુદ્ધ બાળક માની અને દિલ મોટું રાખી અને દરગુજર કરજો. ઠાકોરજીને પ્રાર્થના કરજો કે આ શરીર ઠાકોરજીને અર્થે તમ જેવા ભક્તોને અર્થે છે, માટે આ શરીરથી ભગવાનના જેટલા ગુણો ગાય અને તમારા જેવા ભક્તોના કર્ણ પ્રદેશ સુધી અને હૃદય સુધી પહોંચાડવા માટેની અવિરત સેવા કરવા માટેની ઠાકોરજી શ્રદ્ધા અને બળ મને પ્રેરે, અધિકને અધિક આપે એવી ઠાકોરજીને તમે બધા મારા વતી પ્રાર્થના કરજો. અને તમારા વતી ઠાકોરજીને હું એ પ્રાર્થના કરું કે ગઢપુરમાં આવેલો ભગવાન સહજાનંદ સ્વામી લીંબ તરુ નીચે ધવલ વસ્ત્ર ધારણ કરી અને પ્રભુ વિરાજમાન છે. ચારે બાજુ મસાલો પ્રગટાવી છે, મોટી મોટી હાંડીઓ અને ફાનસો પ્રગટાવેલી છે. એનું જે અજવાળું છે તે અજવાળાના મધ્યમાં ઠાકોરજી ઢોલિયા ઉપર લીંબ તરુ નીચે પ્રભુ વિરાજમાન છે. અને આજે ખબર નહીં કે ઘણા દિવસે દર્શન લીંબ તરુને ને મુક્તોને થયા છે, એટલે કોઈના હૈયામાં આનંદનો કોઈ પાર નથી. એટલે લીંબ તરુય પણ તમે જુઓ તો પ્રકાશથી જાણે આમ રોશની ગોઠવી હોય અને એવો પ્રકાશથી આમ જળ હળી રહ્યો છે. અને એમાં મહારાજની મૂર્તિ દોરી રૂની પૂણી જેવી અને મંદ મંદ હાસ્ય ઢોળતા ઢોળતા ઠાકોરજી પોતાના બધા જ સંત ભક્તો ઉપર
અમી દ્રષ્ટિથી પોતાનું કૃપા અમૃત જ્યારે વરસાવી રહ્યા છે, એ મહારાજની મૂર્તિ આપના હૃદય કમળમાં, આપના નેત્ર કમળમાં, આપના ગર્ભવનમાં અને આપના પરિવારના હૃદય કમળમાં અખંડ ભગવાનનું દર્શન થતું રહે અને ઠાકોરજી દર્શન આપતા રહે, એવી ઠાકોરજીના ચરણમાં આપ બધા જ ભક્તો અને બધા ભક્તોના પરિવાર વતી પ્રાર્થનાની સાથે આજે હવે આપણે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના અભિષેકના મહોત્સવના દર્શન તરફ જ્યારે આપણે જવું છે,